ઘણીવાર એવું થતું હશે ને આ બધા એક્સપિરિયન્સ કર્યું હશે કે જ્યારે ઘણા બધા લોકો એક સાથે રેસ્ટોરન્ટમાં જાય, આખું ફેમિલી જાય, ત્યારે અગર મેન્યુ લાંબુ અને કોમ્પ્લિકેટેડ હોય તો તમે ડિસિઝન ન લઈ શકતા હોય કે કોને શું મગાવું. બધા એકબીજાને પૂછે તમારે શું મગાવું, જે તમને ફાવે. અને એટલામાં કોઈ એક વ્યક્તિ ફેમિલીનો જ હોય, એ ગ્રુપનો જ હોય, સડનલી ફટાફટ ડિસિઝન લેવા માંડે કે એક આપી દો અને આ ડ્રિંક્સ બધા માટે આપી દો. અને થોડીક જ વારમાં, અમુક સેકન્ડોમાં ઓર્ડર આપીને બધું પતાવી દે. રાઈટ? રિયલ લાઈફમાં પણ આવું જ થતું હોય છે કે ઘણા બધા એવા લોકો હોય છે કે જે ડિસિઝન લઈ જ નથી શકતા. યુ ઓલવેઝ હેવ ઓપ્શન્સ. અને ઇનડિસાઇઝિવનેસ ઇઝ વન ઓફ ધી બિગેસ્ટ ફ્લોઝ ઓફ લાઈફ. આપણે કોઈ લીડરના વખાણ કરીએ ત્યારે શું કહેતા હોય કે ડિસાઇઝિવ લીડર છે. લીડર બિંગ ડિસાઇઝિવ લીડર ઇઝ વન ઓફ ધી ગ્રેટેસ્ટ ક્વોલિટીઝ કે ડિસિઝન લઈ શકવો જોઈએ. એની પાસે ઘણા બધા ઓપ્શન છે. ધ લીડર શુડ બી એબલ ટુ ચૂઝ કે મારે શું કરવાનું છે. લીડર છોડી દો, પર્સનલ લાઈફમાં પણ, નોર્મલ લાઈફમાં પણ, ઇફ યુ આર એબલ ટુ ડિસાઇડ ફાસ્ટ એન્ડ ક્વિક, I think that's one of the best skills that you can develop. Indecisiveness is one of the biggest flaws. એવું મને લાગે છે.